પોતાના મા બાપને પ્રેમ કરતા હો તો આ કહાની જરૂર સાંભળજો. તમારી આંખોમાં આંસુ આવી જશે. એક નાનકડા ગામમાં રામજી બાપા અને તેમની પત્ની શાંતિબા રહે. તેમની પાસે થોડીક જમીન અને એક નાનું ઘર હતું. તેમનો એકમાત્ર દીકરો એટલે આકાશ. રામજી બાપાનું એક જ સપનું હતું, દીકરાને ભણાવી ગણાવીને મોટો માણસ બનાવવો. આકાશને વિદેશ ભણવા માટે રામજી બાપાએ પોતાની વર્ષોની મહેનતથી સિંચેલી જમીન વેચી દીધી. રહેવાનું ઘર પણ ગીરો મૂકી દીધું. પત્નીના દાગીના વેચાયા ત્યારે રામજી બાપાની આંખમાં આંસુ હતા, પણ મનમાં આશા હતી કે મારો દીકરો ભણીને આવશે એટલે બધું જ સુખ પાછું આવશે. આકાશ વિદેશ ગયો અને ત્યાં સ્થાયી થઈ ગયો. વર્ષો વીતતા ગયા. આકાશને ત્યાં જ નોકરી મળી ગઈ. તેણે ત્યાં જ લગ્ન કરી લીધા. શરૂઆતમાં ફોન આવતા, પણ ધીમે ધીમે એ પણ બંધ થઈ ગયા. રામજી બાપા અને શાંતિબા હવે વૃદ્ધ થયા હતા. બીમારી અને ગરીબીએ તેમને ઘેરી લીધા હતા. તેઓ પત્ર લખતા, વિનંતી કરતા કે બેટા એકવાર અમને જોવા આવ, પણ આકાશ હંમેશા કામનું બહાનું કાઢીને ટાળી દેતો. એક કમનસીબ રાત્રે રામજી બાપાનું અવસાન થયું. આખા ગામના લોકો ભેગા થયા. શાંતિબાએ રડતા રડતા આકાશને ફોન કર્યો. બેટા, તારા બાપુ તને જોવાની છેલ્લી ઈચ્છા સાથે વિદાય થયા છે. તું જલ્દી આવ, આપણે એમના અંતિમ સંસ્કાર કરવાના છે. પણ આકાશનો ઠંડો જવાબ આવ્યો. મમ્મી, અત્યારે પ્રોજેક્ટનું કામ ચાલુ છે અને ટિકિટ પણ નથી મળે એમ. તમે ગામના લોકોને કહીને વિધિ પતાવી લો. બાપના અંતિમ સંસ્કાર ગામના લોકોએ કર્યા. પુત્રના હસ્તે અગ્નિદાહ આપવાનું રામજી બાપાનું સપનું અધૂરું રહી ગયું. થોડા મહિનાઓ પછી શાંતિબા પણ આઘાતમાં દુનિયા છોડી ગયા. માતાના અવસાનના 6 મહિના પછી આકાશ પોતાના વતન ગામ આવ્યો. તે હસી ખુશીથી નહીં, પણ પોતાની મિલકત વેચવા આવ્યો હતો. જ્યારે તે પોતાના એ જૂના અને જર્જરિત ઘરના આંગણે પહોંચ્યો ત્યારે ત્યાં તેને પડોશમાં રહેતા એક કાકા મળ્યા. કાકાએ તેને એક જૂની ડાયરી આપી અને કહ્યું, તારા બાપુએ આ તારા માટે રાખી હતી. આકાશે ડાયરી ખોલી. તેમાં રામજી બાપાએ દરેક પાને લખ્યું હતું કે તેમણે કયા દિવસે આકાશની ફી ભરવા માટે પોતાનું ભોજન છોડ્યું હતું, કયા દિવસે દવા લેવાના પૈસા આકાશને વિદેશ મોકલવા માટે બચાવ્યા હતા. છેલ્લા પાના પર ધ્રુજતા અક્ષરે લખ્યું હતું, બેટા, ભલે તું ના આવી શક્યો, પણ સુખી રહેજે. મેં તને ભણાવ્યો, એ જ મારું સૌથી મોટું વળતર છે. આ વાંચતા જ આકાશની છાતી ફાટી ગઈ. તે ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો. તેની પાસે હવે કરોડો રૂપિયા હતા, વિદેશનું ગ્રીન કાર્ડ હતું, પણ એને બેટા કહેનારું કોઈ નહોતું. પણ પસ્તાવાની આગ એટલી ભયાનક હતી કે તેને સમજાયું કે વિદેશના મહેલો કરતાં મા બાપના ચરણોમાં સ્વર્ગ હતું, જે તેણે હંમેશા માટે ગુમાવી દીધું હતું. તેને સમજાયું કે જે પૈસા અને કરિયર પાછળ તે દોડતો રહ્યો, તેણે એ મા બાપને ખોઈ દીધા જેમણે પોતાની આખી જિંદગી તેના માટે હોમી દીધી હતી. તે સ્મશાનમાં ગયો જ્યાં તેના માતા પિતાની રાખ પણ હવે નહોતી, માત્ર માટી હતી. એ ભીની માટીમાં આળોટવા લાગ્યો. એ માટીમાં મોઢું છુપાવીને તે માફી માંગતો રહ્યો, પણ હવે માફ કરવાવાળું કોઈ બચ્યું નહોતું.